કેમની મજામાં? આજનો વિડીયો આપણે મચ્છીનો બનાવવાનો છે, પહેલવાનો ને કાંક વિસુડાનો બેનો, બરોબર? આજે આપણે લાવ્યા છીએ નાનજીભાઈ ઓલેલા પીડ્યા હતી નાલા, આપણે એનો વિડીયો બનાવવાનો છે સરસ મજાનો. હાલો બતાવીએ, બરોબર? રિપેર કરે છે. હાલો તો હંધાના હાથમાં એક એક બે બે છે, એક પહેલવો છે, 3 વિસુડા છે. ઓલે પણ ભાઈને પડખે બેસી જાઓ ભાઈ. જો આવી રીતે છે કંઈક. જો મિત્રો વિસુડા હાથમાં પહેલો છે, સરસ. સારો હાલો બતાવીએ, વિડીયોમાં બના રહો, આપણે બતાવીએ, બરોબર? ગાડી આવેલા હતા દરિયો નજારો દેખાડી દઈએ, બરોબર? સરસ મજાનું પાણી કેવું ઉડ્યું, મસ્ત પાણી ઉડ્યું. જોરદાર દેખાય ભાઈ. અને વરસાદ થવાનો હે ભાઈ. વરસાદ કેમ કે પાણી આસર છે, બોલો અંદર. હા યાર, પાણી આસર છે. પાણી આસર છે ને? હા, પાણી આસર છે 2-3 દીમાં, એટલે વરસાદ થવાનો છે. આ તો અડધો દરિયો તો થઈ ગયો છે આસર, તમને નહીં દેખાતો હોય આપણો ફોનમાં. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં સરસ મજાનો બગલો જોવો અહીંયા કંઈક ગોતે છે માછલા. તો ક્યાં પણ મિત્રો જો અંદર મસાલો આવી ગયો છે, આપણે શાક છે મોળવા મળી. હાલો મિત્રો, આપણે જો સરસ મજાનું શાક છે, મસાલો મોળવા મળી એટલે આપણે બતાવીએ તમને, બરાબર? મસાલો મળે એટલે શાક નીચે એટલે બતાવી રેસીપી બનાવો આપણા વિડીયોમાં, બરાબર મિત્રો? આવી જશે આપણે સરસ મજાના મરચાઈ આવી જશે, તીખાની મીઠાની, આદુ આવી ગયું ભાઈ, ધનિયા આવી જા, આદુ આમાં છે તો દેખાય હતી, પછી ડુંગળી આવી ગઈ. હાલો આપણે મસાલો હંધો મળીને બતાવીએ, હાલો, બરાબર? ચાલો મિત્રો, જો આપણે મસાલો હંધો કટિંગ થઈ ગયો છે સરસ મજાનો. જો થઈ ગયો ને, એક નંબર મસાલો હંધો ચાલુ છે, મસ્તનો મળે જો બાજ્યા ને જીરું, ડુંગળી, ટમેટા, મરચું, લસણ, આદુ હંધું એમાં આવી ગયું છે. તેલ નાખે છે મિત્રો, તો સરસ મજાનું તેલ નાખે છે. હાલો હાલો પૂરું તેલ બતાવી દી તમને કેટલું નાખે એમ, બસ. ચાલો ઓકે મિત્રો, લસણ હાથમાં રહી ગયું છે, વઘાર થઈ ગયો છે આપણો. થઈ ગયો ને, સરસ વઘાર થઈ જશે. આવી રીતે કંઈક હોય. લસણ નાખી જાઓ, નાખી જાઓ વઘારે. મરચાઈ નખાઈ જશે, આદુ ને ધાણા નખાઈ જાય. શું બાકી રહ્યું? ટમેટા, ખાલી ટમેટા બાકી રહેશે મિત્રો. હવે સરસ મજાના આવી રીતે કંઈક મસાલો પકાવવાનો હોય, વિડીયોમાં બનાવો, આપણે બતાવીએ. જો મિત્રો, ધવાડો થઈ ગયો છે ફૂલ, આપણે જરાક બહાર નીકળી જશે. મસાલો ડુંગળી ટમેટા પાકે છે, આપણે તાપો એટલે વાર લાગે. ટમેટા નાખી દીધા છે મિત્રો, આપણે છાલે ન રહો બતાવી દીધું આપણે, બરાબર? હવે પછી ટમેટા નાખી ભાઈ, હવાદ આવે મિત્રો, જોરદાર. હો પણ રેસીપી બનાવવાની છે શાકની, બતાવ્યું ને શાક તમને. નિમક નાખો મિત્રો, કઈ ફટાફટ. જરાક નિમક નાખે છે, નિમક નાખાઈ ગયું છે. હવે હલાવશે મિત્રો. હળદર ભરી છે આપણે ચમચી, જો શાકમાં હળદર નાખી દીધી છે, હળદર નાખી દીધી. હવે મરચું આવશે મિત્રો, મરચું ને હળદર બે હારો નાખી છે, બરોબર છે. રેડી. મારે મિતભાઈ ખાશે, એક નંબર શાક બનશે. કા મિતુભાઈ? જો આવી રીતે હંધી નાખીને પછી હલાવી નાખો મિત્રો. આવી રીતે કંઈક અમારું શાક બનાવવાનું હોય તો વાડા થોડાક આવશે મિત્રો ફોનમાં. જો આવી રીતે કંઈક બન્યું છે રેસ, મસ્ત સરસ મજાનું બન્યું. ગ્રેવી એક નંબર, હો, કાંઈ ઘટે નહીં. એક ચમચો પાણી એડ કરી નાખ્યું છે મિત્રો, ટમેટા ઓગાળવા માટે, બરાબર ને? એ બળી જાય પછી હંધું પાણી રેડી દેવાનું છે હામટું. ઓળવા નાખી દે ચોય હાલે મિત્રો. હા, ઓળવા નાખી દેવા, નાખલે તડકા થાય ને. મિત્રો આપણે આ ફોડો આપણે નાખી દેવાના છે સરસ મજાના. પાયલું હશે
વિસુડા છે સરસ. હાલો ઓરું લીજો. હાલો જો પાયલવા ઓરે છે. આવી રીતે મચ્છી એડ કરી નાખવાની હોય મસાલો બનાવીને, એટલે એક નંબર શાક બને મિત્રો, કાંઈ ઘટે નહીં. અમારા મીતુભાઈ ના પાડતા હે ને તો મીતુભાઈ શાક ખાઈ જાય. જો એક નંબર એટલે એક નંબર. હવે હલાવશે શાક નાખીને. જો આવી રીતે કંઈક હલાવવાનું હોય. બની ગયું ને એક નંબર. 5-10 મિનિટ સડવા દે એટલે પાણી રેડવાનું, પછી એડ કરવાનું. બહુ જો ચાલો મિત્રો, જો પાણી કર્યું એડ. પછી પાણીનો નજારો બતાવી દઈએ આપણે. જો આવી રીતે કંઈક બીનું છે સરસ મજાનું. લઈ નાખો કે વિખાય નહીં. બસ હા સરસ. હાલો શાક ઉતારી એટલે બતાવી, બરોબર મિત્રો. સરસ સારું. હાલો જુઓ મિત્રો, સરસ મજાનું શાક પાકી ગયું છે આપણું. જુઓ બની ગયું ને એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. હો પાયલવાનું વિસુડાનું બનાવ્યું છે શાક આપણે. બની ગયું છે. હવે હાલો હવે કોથમરી નાખી દઈશું. નાખી દઈએ આપણે, એડ કરી દઈએ મિત્રો. કોથમરી એડ કરી નાખી છે આપણે સરસ મજાની. ધાણા કહી તો હાલે ને કોથમરી કહી તો હાલે મિત્રો. ખાલી ધાણા નાખી દઈએ આપણે, કેમ કે શાક છે ને એટલે આ ધાણા નાખો આપણે મિત્રો. આજનો વિડીયો અહીંયા કરીશું હવે પૂરો મચ્છીનો, બરોબર. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહી દેજો મિત્રો. આજનો વિડીયો અહીંયા એટલો કરીશું પૂરો. લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને કરી દેજો મિત્રો. આપણા વિડીયો આવા હારા બનાવતા રહી, બરોબર. તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરશો તો તમને મજા જ આવશે, બરોબર. હાલો આજનો વિડીયો કરીશું. બાય બાય પૂરો.